તો સુરતના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। પહેલા ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે, જેમાં 2000 દીકરા દીકરીઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડિશરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ સાથે જ ડિફેન્સ એકેડમી, સ્કિલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતના તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। 500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરદાર ધામના સૌ ટ્રસ્ટીઓને હું ખૂબ આભાર માનું, કારણ કે એમને પોતાની કમાયેલી મૂડીને સાચા રસ્તે ઉપયોગ કરી રહ્યા છે। તે બદલ ખૂબ લગભગ 10,000 થી વધુ બંધુ ભગીનીઓ અને સૌ ઔદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે। એ દક્ષિણ ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ, રૂઢિરિવાજો, અંધશ્રદ્ધામાંથી બચત કરીને 10 વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં, સર્વ સમાજ 10 વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર, તસવીર અને તાસીર બદલાશે, એવી શ્રદ્ધા અને આશા વ્યક્ત કરું છું।